શ્રી એકાદશ મહાદેવ મંદિર મસ્કા ખાતે રક્ષાબંધનના પવિત્ર દિવસે સમસ્ત પશ્ચિમ કચ્છ બ્રહ્મ સમાજ યુવક મંડળ તેમજ સમસ્ત માંડવી તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા સામૂહિક જનેહુ બદલવાનું કાર્યક્રમ યોજાયું। સ્ટોરી રિપોર્ટ બાય પાવન જોશી, માંડવી। ગ્રંથોની અંદર યજ્ઞોપવિતનું ઘણું બધું મહત્વ છે। દરેક બ્રાહ્મણો માટે યજ્ઞોપવિત અવશ્ય ધારણ કરવી જોઈએ અને યજ્ઞોપવિત ધારણ કરવાથી ભગવાન આપણી સાથે હોય છે એવું શાસ્ત્ર કહે છે। તો દરેક બ્રાહ્મણને યજ્ઞોપવિત ધારણ કરવી જોઈએ અને આજે અહીંયા મસ્કા ગામની અંદર બધા જ બ્રહ્મ બંધુઓ ભેગા થઈ બ્રાહ્મણો ભેગા થઈને સમૂહની અંદર યજ્ઞોપવિત બદલાવી છે। અને બ્રાહ્મણો આમ પણ સમાજ માટે વિશ્વના કલ્યાણ માટે જ બ્રાહ્મણનો જન્મ થતો હોય છે। જ્યારે દ્વિજ બ્રાહ્મણ કહેવાય છે, એટલે કે જ્યારે યજ્ઞોપવિત ધારણ કરે છે બ્રાહ્મણ, ત્યારે એનો બીજો જન્મ થાય છે। ત્યારે સમાજના કલ્યાણ માટે, વિશ્વના કલ્યાણ માટે એનો બ્રાહ્મણનો જન્મ થતો હોય છે। બ્રાહ્મણ સારું આચરણ કરશે અને બ્રાહ્મણો સારા આચરણ કરે છે અને તેથી જે સમાજ અથવા તો વિશ્વ એની નોંધ પણ લે છે અને પોતાના જીવનની અંદર પણ એ વસ્તુ આચરણ કરતા હોય છે। તો યજ્ઞોપવિતનું વિશેષ મહત્વ છે અને બ્રાહ્મણ બીજા માટે અને વેદ અભ્યાસ પણ ત્યારથી જ ચાલુ થાય છે જ્યારથી આપણે યજ્ઞોપવિત આપણે ધારણ કરતા હોઈએ છીએ ત્યારથી। અને આજે શ્રાવણી પૂનમના દિવસે બ્રાહ્મણો માટે નવું વર્ષ જેવો ઉત્સવ હોય છે। તો આજના દિવસે બધા જ ભેગા થઈ અને યજ્ઞોપવિત ધારણ કરી છે। સમસ્ત બ્રહ્મ સમાજ પશ્ચિમ કચ્છ દ્વારા આયોજિત મસ્કાના એકાદશ મહાદેવ મંદિરના પટાંગણની અંદર મસ્કાના સરપંચ ભાઈ શ્રી કીર્તિભાઈ, સમસ્ત બ્રહ્મ સમાજ પશ્ચિમ કચ્છના અધ્યક્ષ ભાઈ શ્રી દીપેશભાઈ, સમસ્ત બ્રહ્મ સમાજ માંડવીના અધ્યક્ષ ભાઈ શ્રી મુકેશભાઈ અને સૌ બ્રહ્મબંધુઓ સાથે મળીને આજે બળેવની એટલે કે યજ્ઞોપવિતને બદલવાની જે પ્રાવધાન છે એનું કાર્ય કર્યું। યજ્ઞોપવિત બદલવામાં પણ જે વેદ જેનું જે પ્રમાણે હોય છે, સામવેદી બ્રાહ્મણો છે તો એ હજી પાછળ ભાદ્રપદમાં બદલતા હોય છે। એ બાકીના યજુર્વેદ, શુક્લ યજુર્વેદ એ બ્રાહ્મણો એ આજે બળેવના દિવસે યજ્ઞોપવિત બદલતા હોય છે। આ યજ્ઞોપવિત એ ભગવતી જગદંબા ગાયત્રીના સંદર્ભની અને ભગવાન સૂર્યનારાયણના સંદર્ભની વાત છે। આ યજ્ઞોપવિતથી તેજની તપશ્ચર્યાની વાત છે। એ તેજની તપશ્ચર્યા કરી અને તેજનું પુંજ લઈ અને સમગ્ર પરિવાર, સમગ્ર સમાજ, સમગ્ર ગામ, સમગ્ર દેશ સૌના ભલા માટેના તેજનો આ પૂજન અને અર્ચનનું કાર્ય હોય છે। આ કોઈ જ્ઞાતિ જાતિ વિશેષ વિષયનો નથી, પરંતુ તેજની તપશ્ચર્યાનો વિષય છે અને તેજની તપશ્ચર્યા દ્વારા એ સૌના ભલા માટે થઈ અને એક કટિબદ્ધ થવાતું હોય છે કે સમગ્ર રાષ્ટ્રના ઉપયોગી માટે, સમગ્ર માનવ જાતના ઉપયોગી માટે, સમગ્ર પશુ પક્ષીઓના ઉપયોગી માટે, સમગ્ર પર્યાવરણના ઉપયોગી માટે। કારણ કે આ યજ્ઞોપવિતના કર્મની અંદર પાણી અને પુષ્પથી પૂજા થતી હોય છે, એટલે કે પ્રકૃતિના તત્વની પૂજા પણ થતી હોય છે, પૃથ્વીની પૂજા થતી હોય છે, સૂર્યની પૂજા થતી હોય છે, નાગની પૂજા થતી હોય છે, વૃક્ષની પૂજા થતી હોય છે, ભગવાન મહાદેવની પૂજા થતી હોય છે। તો આ બધી જ વસ્તુઓ અંતતોગત આ પ્રકૃતિની રક્ષા માટેનું હોય છે। તો એવા યજ્ઞોપવિત કાર્યની આજે આ કર્યો હતો અને એ બ્રહ્મ સમાજે જે કાર્ય કર્યું એને હું બિરદાવું છું અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ખૂબ શુભેચ્છા પાઠવું છું। આજે રક્ષાબંધનના પવિત્ર પર્વના દિવસે અહીંયા મસ્કાની અંદર એકાદશ મહાદેવના મંદિરે સરસ મજાનું પશ્ચિમ કચ્છ બ્રહ્મ સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું યજ્ઞોપવિત બદલવાનું। તો ખૂબ સરસ આયોજન હતું। ઘણી બધી સંખ્યામાં બ્રહ્મબંધુઓ પધાર્યા હતા અને ખૂબ સરસ આયોજન હતું। અને માંડવી મુન્દ્રાના આ કાર્યક્રમની અંદર માંડવી મુન્દ્રાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે પણ પધાર્યા હતા। એમણે પણ બ્રહ્મબંધુઓની વચ્ચે યજ્ઞોપવિત બદલાવી ખૂબ સરસ કાર્યક્રમ હતો। કેટલા દિવસ સમયથી આયોજન કરવામાં આવ્યું? આ અઠવાડિયાથી આયોજનની તૈયારીઓ ચાલતી હતી। કીર્તિભાઈ વગેરે બ્રહ્મ સમાજના જે આગેવાનો છે એ લોકોએ સરસ મજાનું આયોજનની અઠવાડિયાથી તૈયારીઓ કરતા હતા અને એમના જે પણ અખિલ પશ્ચિમ કચ્છ બ્રહ્મ સમાજના જે યુવા મિત્રો છે એ બધા જ એમાં જોડાયા હતા અને અઠવાડિયાથી તૈયારીઓ કરતા હતા। આયોજનનું પહેલું વર્ષ છે કે પશ્ચિમ કચ્છ યુવા મિત્ર મંડળનું આ પહેલું આયોજન છે, પણ દર વર્ષે અલગ અલગ જગ્યાએ કાર્યક્રમો થતા રહે છે, પણ આ મસ્કાની અંદર પશ્ચિમ કચ્છ યુવા મિત્ર મંડળનું પહેલો પ્રોગ્રામ છે। આ પશ્ચિમ કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના યુવક મંડળ દ્વારા આયોજિત આજરોજ રક્ષાબંધનના પવિત્ર દિવસે યજ્ઞોપવિત વિધિવત શાસ્ત્રોક્ત વિધિથી બદલે અને બધા જ બ્રહ્મબંધુઓ ભેગા થાય એ ભાવ સાથે
આજરોજ શ્રી એકાદશ મહાદેવના સાનિધ્યમાં મસ્કા ખાતે જનોઈ બદલવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આજથી 7 થી 8 વર્ષ પહેલાં પણ એકાદશ મહાદેવના સાનિધ્યમાં અમે લોકોએ આ જ રીતના જનોઈ બદલાવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને શાસ્ત્રી શ્રી ભાવેશ મહારાજના મંત્રોચ્ચાર સાથે આજરોજ અહીં એકાદશ મહાદેવના સાનિધ્યમાં જનોઈની વિધિ બદલવાની કરી અને બધા જ બ્રહ્મબંધુઓ સાથે મળી અને જનોઈ બદલાવી હતી. એમાં માંડવી, મસ્કા, બાગ, ગુંદિયાળી, બિદડા સહિત નાગલપુરના પણ સમાજના યુવાનો આગેવાનો ભેગા મળી આજરોજ જનોઈ બદલવાનો અહીં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એમાં આદરણીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને બધા જ બ્રહ્મબંધુઓનો ખૂબ સરસ સહયોગ મળ્યો હતો. સામાજિક સમરસતા સાથે, એકતા સાથે, સર્વનું કલ્યાણ થાય, સર્વનું મંગલ થાય એ ભાવના સાથે આજે વિધિવત જનોઈ બદલી સર્વના કલ્યાણની પ્રાર્થના કરી હતી. સાહેબ, શું કહેશો? આજનો જે આયોજન હતો યજ્ઞ પવિત્ર ધારણ કરવાનો, રક્ષાબંધન જેવો પવિત્ર દિવસ, શ્રાવણ માસ ની પૂર્ણિમા અને બ્રાહ્મણોનું જનોઈ બદલવાનું લગભગ દર વર્ષે રક્ષાબંધનના શુભ દિવસે આપણે લગભગ જનોઈ બદલતા હોય. આમ તો વર્ષમાં 4 વખત જનોઈ બદલવામાં આવે, પણ ખાસ રક્ષાબંધનના દિવસે જનોઈ બદલવાનો આપણો જે ધાર્મિક વિધિ હોય છે. તો આજે એકાદશ મહાદેવના પટાંગણમાં મસ્કા ખાતે પશ્ચિમ કચ્છ યુવક મંડળ દ્વારા આયોજિત આ સરસ મજાનો એક કાર્યક્રમ, ધાર્મિક વિધિ સંપન્ન કરવામાં આવી. ખૂબ જ બધાએ એમાં ભાગ લીધો અને આનંદ થયો. સાહેબ, શું કહેશો? આજનો દિવસ શુભ માનવામાં આવે છે યજ્ઞ પવિત્ર ધારણ કરવાનો. આજના પવન અને પવિત્ર દિવસે પશ્ચિમ કચ્છ બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત આ યજ્ઞોપવિત બદલવાનો સુંદર કાર્યક્રમ એકાદશ મહાદેવના પટાંગણમાં રાખવામાં આવ્યો અને વર્ષોથી આ મહાદેવના સાનિધ્યમાં ભાઈ શ્રી કીર્તિભાઈ અવારનવાર આવા ધાર્મિક આયોજનો કરતા હોય છે અને આ વર્ષે સમૂહ યજ્ઞોપવિત બદલવાનો જે કાર્યક્રમ એમણે આયોજિત કર્યો એ આ કાર્યક્રમથી અહીંના સમસ્ત ભૂદેવોને એક સાથે જનોઈ બદલવાનો અવસર પ્રાપ્ત થયો એ માટે હું મારો આનંદ વ્યક્ત કરું છું.